તો કેમ છો મિત્રો, મજામાં? હું અરુણ જાડો તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. તો અત્યારે આપણે 2 બુકની વાત કરવાના છે, જીસીએની, કે જે આપણે તો 2 વાર રિવિઝન કમ્પ્લીટ કર્યું છે અને આખું ટૂંકમાં સિલેબસ આપણી આગળ છે જીસીએ વાળાનું. થોડીક એની વિશે આપણે વાતચીત કરવાના છે, કેમ કે ઘણા મને વોટ્સએપમાં મેસેજ હતો એ બાબતે, અને મને થોડો પણ મેસેજ તમને કહેવાનો હતો, એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, વિડીયો મસ્ત બનાવી નાખશું. કેમ કે ઘણા ફ્રેન્ડોનો મને મેસેજ હતો બાબતે, બુક બાબતે. તો એ બુક બતાવ્યા પહેલાં હું તમને બીજી એક બુક બતાવું મારી, કે જે 7 મહિના મહેનત કરી બનાવી છે. અને ઘણા લોકોની શું કહેવાય એની પીડીએફ લીધી છે, સમથિંગ 1400+ ફ્રેન્ડોએ આની પીડીએફ લીધી છે. એટલે આપણી બુક કંઈક તો હશે જ તેને, કેમ કે એએમસીમાં 3 પ્રશ્ન બેઠા આમાં નીકળ્યા હતા. ટોટલ 285 પેજની આ બુક છે આપણી, જે 7 મહિના મહેનત કરી બનાવી છે. અને 48 પેજના અલગ અલગ વિભાગ છે 6, અને કોન્સ્ટેબલ પાર્ટ બી મોસ્ટ ઓફ આઈએમપી બધામાં કવર કરી લીધું છે. અને જીસીઆરટી પણ આખી કમ્પ્લીટ કવર કરી લીધી. મોસ્ટ ઓફ આઈએમપી બધું આમાં એકદમ આપણે નોટ કરી રહ્યું છે. અને આપણી આગળ 30 પેપર સેટ આવ્યા છે, જે એક આપણા સર છે જે અલગ અલગ એકેડમીમાં એ પેપર કાઢે છે, તો એને બનાવ્યા છે. આખા જીસીઆરટી એનસીઆરટી આધારિત પેપર બનાવ્યા છે. ટોટલ 30 પેપર છે. ટોટલ 3000 એમસીક્યુ એ કેટલા 3000 એમસીક્યુ છે. જો આ રહ્યા મારા આખી પીડીએફ મેં કઢાઈ વાળી છે, કેમ કે આ પીડીએફ 1400 ને વહી ગઈ. આ પીડીએફ હતી, ઓલી પીડીએફ ઓલી તો 1400+ ને ગઈ છે, કેમ કે આ તો આપણા વોટ્સએપમાં સમથિંગ 1500+ ફ્રેન્ડ છે. એમાં ઘણા ખરા એ નથી મંગાવી, બાકી 1400 મોસ્ટ ઓફ તો બધા મંગાવી જ છે. બાકી એમાં એવું જેને નહીં મંગાવી એવું હોય, પર્સનલ સારી બુક એ લોકોએ બનાવી હોય, એટલે એને કાંઈ જરૂર હોય નહીં. પણ મોસ્ટ ઓફ તો બધા લોકો મંગાવી લીધી છે. અને બીજી વાત એ તમને કરું, કારણ કે પેપર સેટ જે રહ્યા ને એ આપણે 30 પેપર સેટ છે. અને જીસીઆરટી એનસીઆરટી ઉપર આખા પેપર સેટ કમ્પ્લીટ, અને બહુ વ્યવસ્થિત આમાં કન્ટેન્ટ છે. કેમ કે ઘણા લોકોએ લીધી, બધા પ્રિન્ટ કરાવી, મેં પણ પ્રિન્ટ કરાવી. કેમ કે સરે 3 લોકોએ 1 મહિનો મહેનત કરીને આખા પેપર કાઢ્યા છે. તો વિચાર કરો, એમ કે જીસીઆરટી એનસીઆરટીનો આખો નિચોડ લઈ લીધો છે. જો તમારામાં બેમાંથી ગમે એની પીડીએફ જોતી હોય ને, જે મારી બુક જે બનાવી પર્સનલ બુક, એ તમારે જોતી હોય, કોન્સ્ટેબલ પાર્ટ બી આખું કમ્પ્લીટ છે. અને આ પેપર જે છે ને એ પણ ભાગમાં છે. ટૂંકમાં એક વિષયના 500 એમસીક્યુ છે. એ રીતે 6 વિષય છે ને આપણે 6 વારસોના 500 એમસીક્યુ છે, ઇતિહાસના 500 છે, ભૂગોળના 500 છે, પછી બંધારણના 500 છે, એ રીતના બધા જીકેના 500 છે, વિજ્ઞાનના 500 છે. આ રીતે 500 એમસીક્યુના પેપર સેટ છે. ટૂંકમાં હો એમસીક્યુ છે. 100 એમસીક્યુ નીચે તરત એની આન્સર કી, એ રીતના મસ્ત રીતના અલગ અલગ પાર્ટ પાડ્યા છે. અને બહુ વ્યવસ્થિત કન્ટેન્ટ એમણે બધું જીસીઆરટી એનસીઆરટીનું આખું એકદમ વ્યવસ્થિત લઈ લીધું છે. જો બંનેમાં તમારે એકની પીડીએફ જોતી હોય, જો તમારે પેપર સેટ જોતા હોય તો 199 રૂપિયા પ્રાઇસ છે. અને જો તમારે મારી પર્સનલ બુક જોતી હોય તો તમને 149 રૂપિયા પ્રાઇસ છે. લગભગ તો બધાને ખબર જ હશે, પણ આપણને નવા ન ખબર હોય તો તમારે લેવા હોય તો મને વોટ્સએપ મેસેજ કરજો. નીચે દેખાય ને આપણો વોટ્સએપ નંબર છે, એમાં તમારે મેસેજ કરવાનો છે. અને ઉપર આપણો ગૂગલ પે નંબર છે. ગૂગલ પે કરી તમારે જે જોઈ ને એના ગૂગલ પે કરી દેવાના, તમને એની પીડીએફ મળી જશે. બહુ વ્યવસ્થિત કન્ટેન્ટ છે. બહુ લોકોએ લીધો છે. વિચાર કરો ને કે આટલા લોકો લીધો હશે તો અત્યારે લીધું હશે ને. અને બહુ વ્યવસ્થિત કન્ટેન્ટ બધું નાખ્યું છે. અને એકદમ ફૂલ ટાર્ગેટ કરીને આપણે બુક મારી બુકે ટાર્ગેટ કરીને બનાવી છે. અને જે પેપર રહ્યા ને એ એક સર છે કે જેઓ અલગ અલગ એકેડમીમાં હું કે પેપર કાઢે છે અને દે છે પેપર, એ રીતના બધું કામકાજ કરે છે. તો એને આખા જીસીઆરટીના પેપર ટૂંકમાં આપણે બનાવીને આપ્યા હતા. તો હવે વાત કરું છું બુકની વાત કરી તો એનસીઆરટી 2.0 જીસીએની વાત હું કરું. જીસીએની બુક વિશે બહુ લોકોની કમેન્ટ હતી મને, કે અરુણભાઈ કે એમાં ભૂલ છે, આ રીતના છે, તમે એનો સિલેબસ ફોલો કરો છો. જો ભાઈ, આમાં એવું હોય કે જે લોકો એક સિલેબસ ગમે એને ફોલો કરતા હોય એને ખબર ન હોય ભૂલ કઈ છે, ક્યાં છે, શું છે. પણ હું તમને લખીને કહી દઉં કે તમે અલગ અલગ એકેડમીનું ફેકલ્ટીનું તમે પુસ્તક લઈ લો ને, માની લો કે એકાદું તમે આ એકેડમી, આપણે કોઈ નામ નથી લેતા પણ ગમે જીસીએને કેવી જીસીએના આપણે ફેન છીએ, સમજાયું? જીસીએના આપણે ફેન છીએ, એટલે જીસીએ વાળાનું તો હું નામ ખુલ્લે એમ લઈ શકું, અને બીજા કોઈમાં આપણે નામ ન લઈ શકીએ. એટલે અલગ અલગ એકેડમીના પુસ્તક આમાં રાખવાનું ભેગા કરો ને, એટલે એમાં અલગ અલગ આન્સર હોય. ઘણી વસ્તુ એવી હોય કે અરુણભાઈ મને ઘણા મેસેજ કરતા, અરુણભાઈ આમાં આ રીતના જવાબ છે, તમારે કઈ રીતના જવાબ આન્સર આમાં અલગ છે. પણ આમાં એવું હોય તમે અલગ અલગ પબ્લિકેશનનું પુસ્તક બે ભેગું કરો ને, એટલે એમાં ઘણી ભૂલું નીકળે જ તે, સમજાણું? ઘણી ભૂલું નીકળે, હું કહું છું ને ઘણી નીકળે. કેમ કે મારા બુક છે ને તો હું આ બુકમાં જોઉં તો આમાં કંઈક અલગ આન્સર હોય, ઓલી બીજી બુકમાં જોઉં ધીમે કંઈક અલગ આન્સર હોય. એટલે મેન ફોકસ એ કરવાનું, એક જ સિલેબસ ફોલો કરવાનો છે. અને જે આ ઘણા બી અરુણભાઈ અમે સિલેબસ ચેન્જ કરવાના છે, એટલે કહું સિલેબસ ચેન્જ ન કરવાનો હોય, ટાઈમ એટલો બધો છે નહીં. તમે જો એકવાર સિલેબસ ગમે એક સિલેબસ હોય, એમ નથી તો તમે જીસીએલ લો, તમે ગમે સિલેબસ છે, ગમે એકેડમી આવી ગઈ, નાની આવી ગઈ, મોટી ગમે એનો જ્યારે તમે સિલેબસ ફોલો કરો ને એકને જ ફોલો કરતા, એકને જ કરજો. હું સાચું તમને કહું છું કે ભાઈ એકને જ કરજો. કેમ કે હું પોતે મારી આગળ લગભગ મોસ્ટ ઓફ જેટલી એકેડમી રહી ને લગભગ મોસ્ટ ઓફ બધાનો સિલેબસ મારી પાસે છે. હું તમને સ્ટડી ટેબલ નહીં બતાવી શકું, આખું સ્ટડી ટેબલ તમને બતાવત, એકાદ બ્લોગમાં જોઈ લીજો. બધી એકેડમીનો ઘણો ખરીનો આપણો સિલેબસ છે. હવે એ સિલેબસ બધો ફોલો કરું ભેગું જ ના થાય.
એટલા માટે કહું છું જે જીસીએનો જે સિલેબસ લઈ લીધો હોય ને એ એમને ફોલો કરો, વાંધો નહીં આવે. પછી તમારી મનની મરજી, તમારે જે કરવું. કારણભાઈ અમે આ બુક મૂકી દેવાના છે, ઓલી બુક લેવાના, ઘડી કે આ બુક લઈને મૂકીને આ બુક લેવાના, તો તમે કેમનું વાંચશો? રિવિઝન કર્યા કરશો. અને ગામ તો બધા વાતો કરવાના જ છે, સમજો છો તમે, આમાં આમ છે, આમાં એકાબીજા નિંદા કરતા જ હોય છે. પણ આપણે વ્યવસ્થિત ગમે સર હોય, શિક્ષક હોય ને, એ કોઈ દિવસ માણા ઓલો ન હોય. એની ભણાવવાની થિયરી આતે થોડીક અલગ હોય, પણ મતલબ એના મોસ્ટ ઓફ તો બધા હરખા જ હોય, સમજો છો તમે. મોસ્ટ ઓફ બધા હરખું જ હોય, એકાબીજાનું કોમ્બિનેશન જ હોય, સમજો છો તમે આખી વાત. એટલા માટે કહો. તમે પર્સનલ બુક બનાવી, મેં તમને કીધું કે મારે મેં પર્સનલ બુક બનાવી, કોન્સ્ટેબલ પાર્ટ બી આખું કમ્પ્લીટ કવર કરી લીધો છે મેં. તો એ પણ એક સિલેબસ બધામાંથી કોપી મારી હોય, એમાંથી જે સારું પ્યોર કન્ટેન્ટ હોય મેં ખેંચ્યું હોય, સમજો છો તમે. એટલે આ સિલેબસ એ બધા એમ જ હોય, સમજો ને, એકબીજાનો સામે શું કે જોયું હોય એ લોકોએ. એટલા માટે હું તમને એમ કહું છું કે સિલેબસ કોઈ ખોટો તમે ન લેતા, જે લીધો હોય એ રાખજો. કેમ કે એક તો આપણે પરિસ્થિતિ ખરાબ હોય, એમાં તમે સિલેબસ 2-3 હજાર રૂપિયાનો લીધો હોય, એ તમે પડતો મૂકીને કોઈ ગામના વાદે સડી તમે બીજો સિલેબસ લ્યો. આ વાત એટલા માટે કરું છું, ઘણીને આ બાબતે કમેન્ટ હતી કે અરુણભાઈ બુક અમારે ચેન્જ કરવી છે, નામ કરવી છે. પણ એ તમે ગામના વાદે કોઈ વાદે ન સડો, તમે જે ફોલો કરો ને એમને ફોલો કરતા રહ્યો. હવે માની લો અત્યારે આ સર આ 807 પેજ છે આના, આ બુકના 807 પેજ છે. આ બુક 807 પેજ છે ને, માની લો કે આમાં ભૂગોળ, વારસો અને ઇતિહાસ બધું કવર થઈ ગયું છે. હવે એ લોકોનું કેવું છે 50 માર્કનું કોન્સ્ટેબલમાં અને 25 માર્કનું પીએસએ મનીમાં. તો મને ગણાય કે અરુણભાઈ આટલું ઇનફ છે. હવે મને એવું લાગે છે કે મારા આગળ જેટલી પણ બુકો રહી ને, આપણે એક તૈયારી ખબર છે ને કોન્સ્ટેબલની પીએસસીની કરવી છે. એટલે ઘણા પીએસસીના લેવલના હોય, ઘણા કોન્સ્ટેબલના. આપણે કોન્સ્ટેબલની એક તૈયારી કરવી છે, એટલે આપણને ખબર પડી છે કે આપણે જીપીએસસીમાં નહીં જવાનું. એટલે એ પણ ધ્યાન રાખવું પડે. હવે તમે મતલબ સમજી લો કે 807 પેજ છે, એટલે આ પેજ ઇનફ કહેવાય મારા નજર પ્રમાણે. પછી તમે લોકો જે માનો હોય, મારા નજર પ્રમાણે પેજ છે ને એટલે ઇનફ કહેવાય. કેમ કે મેં પણ ઘણા બધા જોડે વાર્તાલાપ કરેલો છે આ સિલેબસ બાબતે, આ બધી બાબતે. અને ઘણી વસ્તુ તો એવી છે કે તમે જે ભૂલું કાઢો હો ને, ઘણા એ લોકો ભૂલું કરે છે. હવે આમાં આન્સર કીમાં અલગ આન્સર જાહેર કર્યો હોય, તમે એમ કે આમાં આ આન્સર આવે, જીપીએસસી માં એક અલગ આન્સર જાહેર કર્યો હોય, પુસ્તકમાં એક અલગ આન્સર હોય, કેમનું ભેગું કરવું? એની કરતાં યાદ રાખી લેવું ઠીક રહે. સમજો. હમણાં તો એક બેનનો ક્વેશ્ચન હતો કોઈ ખરખો, એ કે ભાઈ એક આપણે લોકસભામાં ગયેલી 552 આવે, તે આમાં 556 છે, ઘડી કેટલી છે. બધું મેં યાદ રાખી લેવાનું બેન, બીજું કાંઈ નહીં. મેં સમજાણું, બધું યાદ રાખી લ્યો, બીજું શું થાય ભાઈ. મારી બુક મારી રીતના છે. અને આપણે કોઈ બી માણસ રહ્યા ને એ વ્યવસ્થિત ક્યાં કેવી ખબર હોય કે દાદા બુકમાં હોય, બીજું થી શું ખબર હોય. માની લો મારા કરતા બંધારણની 2-3 બુક હોય, હું એકાબીજા જોઈ લઉં ભાઈ આમાં શું છે, આમાં શું છે, તો આપણે એ રીતે ક્લિયર કન્સેપ્ટ થઈ જાય. માની લો કોઈક માણસ એવો છે જેને એક જ સિલેબસ, માની લો જીસીએનો એક સિલેબસ લઈ લીધો છે, તો એને ખબર પડવાની જ નથી. પણ હું એમ કહેવા માંગુ છું કે તમને એવું હોય ભૂલ લાગતી હોય ને, બંધારણની બુક હોય તો ભલે, જીસીએની ગમે બુક હોય ને, તો એના લેક્ચર તમે ગમે એના લેક્ચર તો દેખતા દેશો. તમને એમ લાગે કે એ સર જો ભણાવે છે, સર રેડી છે, તો એમાં થોડુંક ચેન્જ કરી નાખાય. બીજું શું હોય કે ડબલ યાદ કરી લેવાય, યાદ રાખે. બાકીની સિવાય કાંઈ ઓપ્શન છે જ નહીં. અને સિલેબસ એ બહુ સારો છે, હું પણ એ ફોલો કરું છું. તમારે ફોલો કરો ના કરો તમારી મનની મરજી છે. બાકી હું તો એ કરું છું ત્યારે ફોલો. પહેલાં હું બધું ઘણું કરતો હતો, ગામ આખનું બધું ભેગું કરતો હતો, પણ હવે નથી કરતો. હમણાં 1.5 મહિનાથી એક જીસીએ માથે ઊભો રહી ગયો હું, અને લેક્ચર પણ એમને જ ઘણા ખરા દેખું છું, અને બધાને અલગ અલગ ફોલો કરું. હમણાં સમજાણું. એટલે મારું એવું કેવું છે કે જે સિલેબસ તમારે જો આર્થિક રીતે હોય ઓકે, અને તમને એવું થતું હોય કે પાછું ભેગું કરી લઈશ બીજો સિલેબસ લઈને, તો તમે લઈ લો, હું કાંઈ કહેતો નથી. આ તમે થાય જો આ 2 પોઈન્ટ બુક વાંચવામાં કમસે કમ તમારે 800 પેજ કમ્પ્લીટ તમે ગમે એમ વાંચો ને તો તમારે 15 દાડા નીકળી જ જાય. 24 કલાક મહેનત કરતો એને 15 દાડા નીકળી જાય. કેમ કે આ બુક જ એવી છે, એટલી મોટી બુક છે. અને હવે બહુ મજા રીડ કરવાની, ખરેખર મને રીડ કરવાની બહુ મજા આવી. આખી બુક એકદમ વ્યવસ્થિત છે. પછી તમારા નજરમાં જે હોય, બાકી તમારી ઈચ્છા જે કરવી. અને કોઈ વોટ્સએપમાં મને મેસેજ ન કરતા અરુણભાઈ હું લઉં ના લો. તમારે જો નવી લેવી હોય તો તમારી રીતે ડેમો જોઈને લઈ લીજો, સમજાણું. મેં તો અમારા કશે મને બહુ વ્યવસ્થિત લાગે, અત્યારે તમને કહી દઉં છું. પછી હું હજી આ એક્ઝામ સુધી આ જ ફોલો કરવાનું છું. એક્ઝામ આવે ને ત્યાં મારે બીજી વાર રિવિઝન થઈ ગયો, મારે એવું ગણતરી છે કે હવે મારે નથી કરવું. કેમ કે હવે મારે પેપરને એવું બધું સોલ્વ કરવાનું કામકાજ ચાલુ કરવું. એટલા માટે મેં કીધું આ રહ્યું ને એને રાખવી. આવું 2 વાર તો રિવિઝન થઈ ગઈ કમ્પ્લીટ. હવે ખોટું નથી. આમાંથી મેં મોસ્ટ ઓફ એમ બધું મારું નોટ થઈ ગયેલું છે, એટલા માટે કાંઈ આપણે ટેન્શન કાંઈ છે નહીં. અને એ ઓલી આપણે જે ઓલી કોન્સ્ટેબલની પાર્ટ બીની આખી શું કહેવાય બુક બનાવી છે કોન્સ્ટેબલની, એમાં મોસ્ટ ઓફ બધું મેં બધામાં જ કવર લીધું છે. અલગ અલગ 3 પબ્લિકેશનના સિલેબસમાંથી નિચોડ લઈ લીધો છે. એમાં લઈ લીધો, પછી જીસીઆરટીનો નીચે લઈ લીધો આપણી પર્સનલ બુકમાં. તો બીજી વાર સિલેબસ વાંચન શું કામ છે, સમજાણું. અને મેં સિલેબસ મારા 8 મહિના ટોટલ મહેનતમાં થઈ ગયા. 8 મહિના હું મહેનત કરું છું. એટલા માટે હવે સિલેબસ કદાચ હવે મૂકી દો સાઈડમાં, તો હાલ એમ છે, સમજાણું. મોસ્ટ ઓફ એમાં એવું છે, મારા 1-2 ફ્રેન્ડો છે જે સારા તૈયારીવાળા છે, એ મને કે અરુણભાઈ હવે તમે પેપર યાની સોલ્વ કરો.
એટલે મારે પેપરની ગણતરી છે, પેપર સોલ્વ કરવાની, એટલા માટે કહું છું. તો ચાલો પછી મળ્યું બીજા વ્લોગમાં. ત્યાં સુધી આરામ, જય માતાજી. અને જે હોય ને એમનું કન્ટિન્યુ પકડી રાખો. એવું લાગે ને તો હું કહું છું કદાચ 5% હમું ન જવાય, 95% હમું જોવાય. આ એકદમ સિલેબસ વાઇઝ છે, સિલેબસ. હું તો ઘણા એમ કહેશે કરણભાઈ પ્રમોશન કરો, હું પ્રમોશન કોઈ નથી કરતો. આ તો જસ્ટ વાત કરું છું, હું સિલેબસ જે ફોલો કરું એની વાત કરું છું. ઘણા પછી મને કોઈ દી લોકોનો એવો ફોન નહીં થયો. મારી બીએમ સર જોડે મારે ઘણી વાર વાત થયેલી ને, 1-2 વાર રાઠોડ સર ભેગી વાત થયેલી. કોઈ દી લોકો એમ નથી કીધું કે અરુણભાઈ તમે અમારું બુકનું થોડું રિવ્યૂ સારું આપજો. એ લોકો સામુના મને એમ જ કહે છે કે અરુણભાઈ તમારા બાબતે બુકના રિવ્યૂ કેવા આવે છે. ના બુક સારી છે, થોડીક ભૂલ નહીં, વધારે પ્રોબ્લેમ પડે છે બધીને. તે કે ના હવે વાંધો નહીં આવે, હવે પછીનું કે બધું અપડેટ આવતું હોય છે કે કાંઈ વાંધો નહીં. તો ચાલો, જય માતાજી.